કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે અને પાકમાં થયેલા નુકસાનના પ્રાથમિક આંકડા સામે આવ્યા। કેરીમાં 50% તો તલના પાકમાં 40% નુકસાન થયું છે। ડાંગર, જુવાર, બાજરીના પાકને પણ ઘણું નુકસાન થયું છે, ત્યારે પપૈયા અને કેળામાં 15% નુકસાન થયું છે। વરસાદ બંધ રહ્યા પછી રાજ્યમાં સર્વે હાથ ધરાઈ શકે છે। કમોસમી વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું છે, તો કયા કયા પાકને કેટલું નુકસાન થયું છે જેની આપણે હમણાં વાત કરી, અને હજુ તો સર્વે થશે ત્યારબાદ સાચો આંકડો પણ સામે આવશે, કારણ કે જે નુકસાનીની જે વાત છે, નુકસાનીનો જે સર્વે છે તે થશે ત્યારબાદ જે આંકડા છે તેમાં વધારો થઈ શકે છે। તો કેરીમાં 50% નુકસાન થયું છે, તલના પાકમાં 40% નુકસાન થયું છે, ડાંગર, જુવાર, બાજરીના પાકને પણ નુકસાન થયું છે, પપૈયા અને કેળામાં પણ 15% નુકસાન થયું છે, અને વરસાદ બંધ રહ્યા પછી રાજ્યમાં સર્વે હાથ ધરાશે।